એડ્રેસ અને પિનકોડ હવે જૂની ટેકનોલોજી થઈ ગઈ છે, કારણ કે આપણા દેશમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટે એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન છત્તીસગઢમાં તો ચાલુ થઈ ગયું છે. પણ એ છે શું? જો પિનકોડ એક 6 ડિજિટનો નંબર છે જેના છેલ્લા 3 આંકડા એ એક પોસ્ટ ઓફિસને રિપ્રેઝન્ટ કરે, એટલે દરેક પોસ્ટ ઓફિસનો એરિયા છે એ એક પિનકોડ હોય. અને એડ્રેસ તો આપણને ખબર જ છે કે જેમાં આપણે રોડ, ઘર નંબર, પ્રોપર્ટીનું નામ, એનો રોડ કયો છે, લેન્ડમાર્ક કયો છે એ આપતા હોઈએ છીએ. પણ આ હવે જૂનું થઈ જવાનું છે. જૂનું એટલે થશે કારણ કે ડિજીપિન આ એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને આઈઆઈટી હૈદરાબાદે, જે એક 10 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ હશે, એટલે આલ્ફાબેટ્સ હશે, નંબર્સ બી હશે આ કોડમાં. જે કોડ બહુ જ સ્પેસિફિક એક એરિયાને રિપ્રેઝન્ટ કરતો હશે. કોઈ પણ એરિયાનો ડિજીપિન એ એરિયામાં 4 મીટર બાય 4 મીટરનો એક સ્ક્વેર હશે, ચોરસ હશે, એને જ રિપ્રેઝન્ટ કરશે. એટલે દર 4 મીટર બાય 4 મીટરના ચોરસ સ્ક્વેર પછી ડિજીપિન બદલાઈ જશે. આ એક જીઓ ટેગ્ડ ડિજીપિન હશે, એટલે એડ્રેસની જરૂરત નહીં પડે, જે અર્થના લોંગિટ્યુડ અને લેટિટ્યુડ ઉપરથી ડેવલપ થવામાં આવશે. અત્યારે આપણે એડ્રેસ આપીએ છીએ ને, તો એ એડ્રેસમાં આપણે ઘરનો નંબર, સ્ટ્રીટ, લેન્ડમાર્ક આ બધું આપવું પડે છે. પણ ડિજીપિન એક્ઝેક્ટ એડ્રેસ હશે, એટલે આપણા ઘરનો નંબર અને ડિજીપિન આ બે વસ્તુ આપીશું ને તો એનાથી વ્યક્તિ આપણા સુધી પહોંચી શકશે. ગામડાઓમાં કે પછી એવી જગ્યાએ જ્યાં આગળ સ્પેશિયલ લેન્ડમાર્ક કોઈ છે નહીં, જ્યાં ડેવલપમેન્ટ થયું નથી, ત્યાં આગળ આ ડિજીપિનથી પણ આપણે પ્રિસાઇઝ લોકેશન શેર કરી શકીશું. ઓફલાઈન યુઝ કરી શકાશે, અલગ અલગ એપ્સ અને નેવિગેશન સિસ્ટમમાં પણ આને ઇન્ટિગ્રેટ કરી શકાશે. તો આપણો ડિજીપિન અત્યારે આપણે ઓળખી કઈ રીતે શકીએ? બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. તમારે બ્રાઉઝરમાં સર્ચ કરવાનું છે નો યોર ડિજીપિન કે ફાઇન્ડ માય ડિજીપિન. એ કરશો એટલે પહેલી લિંક આવશે. એ લિંક ખોલશો એટલે લોકેશનની પરમિશન માંગશે, હા પાડવાની છે. પછી આપણે કોઈ બી જગ્યાનો ડિજીપિન સર્ચ કરવાનો છે આ લોંગિટ્યુડ અને લેટિટ્યુડથી. એ લોંગિટ્યુડ લેટિટ્યુડ કાઢવા માટે આપણે ગૂગલ મેપ્સમાં જવાનું. ગૂગલ મેપ્સમાં આપણે જે જગ્યાનું લોંગિટ્યુડ લેટિટ્યુડ જોઈએ છે એ જગ્યા સર્ચ કરવાની. સર્ચ કરશો એટલે ત્યાં આગળ ફરીથી તમારે એક થંબથી રેડ માર્કર લગાડવાનું. એ રેડ માર્કર લાગશે, એમાં નીચે એડ્રેસ આવશે, એડ્રેસમાં નીચે લોંગિટ્યુડ લેટિટ્યુડ લખેલું આવશે, એને કોપી કરી દેવાનું. કોપી કરીને આ ડિજીપિનવાળી વેબસાઇટમાં પેસ્ટ કરશો, ઉપર આવશે લેટિટ્યુડ, પછી એમાં જે લોંગિટ્યુડ છે ને કટ કરીને તમારે નીચે પેસ્ટ કરવાનો આવશે. એ પેસ્ટ કરીને તમે સર્ચ કરશો એટલે તમારું ડિજીપિન તમને મળી ગયું. આને કોપી કરી દો, આ તમને આ પ્રિસાઇઝ લોકેશન ઉપર જ લઈને આવશે. પછી જ્યારે બી આપણે ડિજીપિનથી સર્ચ કરીશું આ વેબસાઇટમાં તો આપણને એ જગ્યા તરત જ મળી જશે. બસ હવે એક પછી એક એપ્સમાં ડિજીપિનનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ જાય તો આ એડ્રેસ લખવાની ચિંતા દૂર થાય યાર. આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફોલો બટન દબાવી દેજો.